વિદ્યાર્થી મિત્રો, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વાત કરતા હતા આગળના લેક્ચરની અંદર જેડબલઈ અને નીટ ઉપર પરમાણુ બંધારણ ચેપ્ટરની અંદર આપણે અમુક ચર્ચાઓ છે એ કરવાની હતી ને એ ચર્ચા ઉપર આપણે આગળ વધવાના છીએ કે ભાઈ શું ને કેવી રીતે ને કયા કયા પ્રકારના પ્રશ્નો છે એ હોય. તો ખાસ કરીને મારે તમને આજે એ બાબત ઉપર ચર્ચા કરાવી છે કે એ બાબત ઉપર વાત કરાવી છે, બરોબર, કે કયા પ્રકારના પ્રશ્નો છે એ જેડબલઈ ને નીટની અંદર પૂછાતા હોય છે. 4 માર્કનો ક્વેશ્ચન હોય, 45 ક્વેશ્ચન કેમેસ્ટ્રીમાંથી પૂછાય, બરોબર. ધોરણ 11 ની અંદર તમારે 14 ચેપ્ટર આવે, ધોરણ 12 ની અંદર પણ તમારે 14 ચેપ્ટર આવે, ટોટલ 28 ચેપ્ટર થયા. અને અમુક ચેપ્ટર છે, બરોબર, અથવા તો અમુક ટોપિક છે આપણે પ્રેક્ટિકલના પણ નીટના સિલેબસની અંદર છે. તો એ ચર્ચા હજી બાકી છે, આપણે જે તે સમય આવશે એટલે તમને કહેતો જઈશ કે ભાઈ આ બધું છે એ આવે છે, બરાબર. ટોટલ 28 ચેપ્ટર છે, 45 ક્વેશ્ચન પૂછાય. અમુક 11માના એવા ચેપ્ટર છે કે જેને 12મા સાથે કનેક્ટેડ હોય, બરાબર. દાખલા તરીકે તમારું પહેલું ચેપ્ટર છે એ જનરલી મોસ્ટ ઓફલી ધોરણ 12ના દ્રાવણ સાથે કનેક્ટેડ છે અને હોય એવી રીતે, બરાબર. તો એ આગળ ઉપર જશો એટલે તમને ખબર પડશે. જેવી રીતે જેમ આપણું ત્રીજું ચેપ્ટર જે છે આવર્ત કોષ્ટકવાળું ચેપ્ટર, એ પણ બાકીના 12મા ધોરણના ઘણા બધા એવા ચેપ્ટર આવે, બરાબર. આવર્ત કોષ્ટકવાળા એસ વિભાગના તત્વો, પી વિભાગના, ડીએફ વિભાગના એની સાથે કનેક્ટેડ હોય આખું, બરાબર. એવી રીતે રેડોક્સ પ્રક્રિયાઓ તમારો ચેપ્ટર છે 11માનું, એ વિદ્યુત રસાયણ સાથે કનેક્ટેડ છે. કનેક્ટેડ છે મતલબ એ 11મો તમારો સામાન્ય બેઝ છે, એ બેઝની ઉપયોગિતા ધોરણ 12ની અંદર આવતી હોય એટલે એને હું કનેક્ટેડ એવો શબ્દ વાપરું છું, બરાબર. આ ચેપ્ટરમાંથી, પરમાણુ બંધારણ ચેપ્ટરમાંથી જેડબલઈ ને નીટની અંદર ખાસ કરીને હું નીટની વાત કરું છું, બરાબર. કારણ કે વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ નીટ, બરાબર. કારણ કે એ ગ્રુપવાળા માટે ગુજકેટના આધારે એડમિશન થાય છે, બરાબર. પણ બી ગ્રુપ માટે ખાસ કરીને નીટની ચર્ચા હોય છે, બરાબર. એટલે ખાસ કરીને હું એમસીક્યુ છે એ તમને અહીંયા કરાવું છું કે કયા કયા પ્રકારના એમસીક્યુ છે એ પૂછવામાં આવે છે જેડબલઈ ને નીટની અંદર, બરાબર છે. હવે ચર્ચા કરીએ આપણે ચેપ્ટરની અંદર અને કયા કયા પ્રકારના એમસીક્યુઓ છે એ તમને આપવામાં આવેલા છે એ ઉપરની વાત આપણે કરવાની છે, બરાબર. હવે હું તમને અહીંયા એવા પ્રશ્ન કરાવીશ કે જે પ્રશ્ન છે કદાચ તમને થોડા ઘણા સમજાવવા મારે તમને પડે, થોડી ઘણી મારે તમને માહિતી આ બાબતની આપવી પડે. આ પ્રકારના ક્વેશ્ચન છે એ હું તમને અહીંથી કરાવીશ અથવા તો અહીંથી તમને હું મોકલીશ, બરાબર. અથવા અહીં તમને હું કરાવીશ. બાકીના જે ક્વેશ્ચન કેવા કેવા છે, કેટલા કેટલા છે એની હું તમને પીડીએફ છે એ આખી મોકલાવી દઈશ, બરાબર. અને એ પીડીએફને આધારે તમે એમસીક્યુ છે એ સોલ્વ કરજો. એનું સોલ્યુશન પણ પછી હું તમને મોકલીશ કે આનું સોલ્યુશન આ પ્રમાણે થાય, આવી રીતે આ ક્વેશ્ચન છે એનો આન્સર છે એ તમારો આવે, બરાબર. ઓકે, એટલે બધાએ એમસીક્યુ છે એ પૂછાય એટલે બધાએ હું નહીં કરું. હું જનરલી એવા પ્રકારના કરાશ કે જેમ તમને થોડી ઘણી ખબર ના પડે, થોડું ઘણું તમને ન આવડે. બાકી તો સેમ ટુ સેમ જે ક્વેશ્ચન છે સીધો આન્સર મળતો હોય તો તમને સરળતાથી આવડે, એની અંદર કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. ઓકે, ચાલો. હવે પહેલો જ ક્વેશ્ચન છે એ હું તમને કરાવું છું. નંબર 1 એવું કીધું છે, હિલિયમ નો વર્ણપટ, હિલિયમનો વર્ણપટ નીચેનામાંથી કોના જેવો હશે? ઓપ્શન આપેલો છે આપને એ H, બી આપેલો છે Na, સી આપેલો છે Li+, અને ડી આપેલો છે He+. હિલિયમનો વર્ણપટ છે નીચેનામાંથી કોના જેવો છે? હિલિયમનો વર્ણપટ એટલે કયા વર્ણપટની વાત કરે છે એ તમને ખબર હોવી જોઈએ. આપણે હાઇડ્રોજનનો વર્ણપટ, પરમાણવીય વર્ણપટની ચર્ચા થાય છે ક્વેશ્ચનની અંદર કે હિલિયમનો વર્ણપટ કેવો હોય. હવે હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે હિલિયમની અંદર 2 ઇલેક્ટ્રોન હોય. તો આમાંથી તમારે ગોતવાનું છે કે 2 ઇલેક્ટ્રોન હોય એવું પરમાણુ કે આયન કોણ છે? આમાં 1 ઇલેક્ટ્રોન હોય, આમાં 11 ઇલેક્ટ્રોન હોય. Li+ નંબર 3 પણ પ્લસ છે, 1 ઇલેક્ટ્રોન થાય તો કેટલા વધે? તો કે 2. અહીંયા કેટલા વધે? તો કે 1 જ. તો આન્સર ઇઝ ધેટ. શું આવશે તમારો જવાબ? સી. વેરી સિમ્પલ, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન તમને આપેલો છે, બરોબર. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 એવું આપ્યું છે કે 3p કક્ષકમાં
નોડની સંખ્યા ગોળાકાર નોડની એવું કીધું 3p કક્ષકમાં ગોળાકાર નોડની સંખ્યા કેટલી હશે? ઓપ્શન A 1, ઓપ્શન B 2, ઓપ્શન C 3, ઓપ્શન D 4. આવું આપણે કીધું કે 3p કક્ષકમાં ગોળાકાર નોડ. હવે 3p કક્ષક p કક્ષક છે એટલે કયો નોડ હોય આપણે એને કહેતા હતા, બરોબર, રેડિયલ નોડ એવું નામ આપ્યું હતું, એટલે ગોલીય નોડ તમારો થયો, બરાબર છે. p કક્ષકની અંદર d કક્ષક હોય તો કયો, s કક્ષક હોય તો આપણે કહેતા હતા કયો n-1, p કક્ષક હોય તો n-l-1, d કક્ષક હોય તો કોણીય નોડ l, બરાબર. તો 3p કક્ષક છે તેના માટે ગોળાકાર નોડની સંખ્યા કેટલી હોય મેં તમને કાલે બહુ સરસ રીતે સમજાવેલું હતું. તો તમને અને સાથે તમે સૂત્ર મૂકો તો પણ તમને આવડે. સૂત્ર શું મૂકવાનું તમારે? તો કે n-l-1 ઇક્વલ ટુ n એટલે કેટલા? તો કે n એટલે 3, l એટલે p કક્ષક માટે l એટલે કેટલા? તો કે -1 ઇક્વલ ટુ 3 - 1 2, 2 - 1 1. ઇઝ ઇટ ક્લિયર? સમજમાં આવે છે આખી બાબત? બરાબર. ઓકે. પછી ત્રીજો ક્વેશ્ચન એવો પૂછવામાં આવેલો છે તમને, જો પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r લેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુની n કક્ષાની ત્રિજ્યાને નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને શોધી શકાય? બરોબર. ઓપ્શન આપેલા છે તમને. ઓપ્શનની અંદર ભૂલ છે. mc², b આપ્યું છે m, c આપ્યું છે તમને r/n અને d આપ્યું છે તમને r²/n². ઓકે. આપણે જવું છે સોલ્યુશન તરફ. ઓપ્શનની અંદર ભૂલ છે, આ માટે ચિંતા કરતા નહીં કે પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r લેવામાં આવે તો હાઇડ્રોજન પરમાણુની n કક્ષાની ત્રિજ્યાને નીચેનામાંથી કોનો ઉપયોગ કરીને શોધી શકાય? એનો મતલબ nમી કક્ષાની સૂત્ર શું? પ્રથમ કક્ષાની ત્રિજ્યાને એ લોકોએ r કીધું, પ્રથમ કક્ષાની ત્રિજ્યા. હવે આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર શું છે? તો કે r ઇક્વલ ટુ 52.9 પાઇકોમીટર ઇન્ટુ n²/z. આવું આપણને કીધું. હવે કયો પરમાણુ છે? તો કે હાઇડ્રોજન પરમાણુ છે, તો z = 1. કઈ કક્ષાની વાત કરી? તો કે પ્રથમ કક્ષાની. તો અહીંયા n બરાબર કેટલા લેવાના? તો કે 1 લેવાનો. પણ આપણે શું કીધું? તો કે પ્રથમ કક્ષાની ત્રિજ્યાને r લેવાની. આપણે 52.9 એની વેલ્યુ લેતા, એના બદલે આપણે કેટલી લેવાની કીધી? એને r લેવાની કીધી. આના બદલે r લેવાની કીધી. nમી કક્ષા માટે એટલે હું અહીંયા rn કહી દઉં. પહેલી કક્ષા હોય તો r1, બીજી હોય તો r2. તો nમી કક્ષા માટે આપણે કીધું, બરોબર. તો શું સૂત્ર થાય? તો કે સૂત્ર બચે rn². હાઇડ્રોજન પરમાણુ છે તો z = 1 થઈ જાય, બરોબર. nમી કક્ષા માટે આપણે લેવાનું છે તો અહીંયા તમારું સૂત્ર બને rn². જે mc² આપ્યું છે આ ઓપ્શનની બદલે અહીંયા rn² આવે, જે આ લોકોની ભૂલ છે. ખરેખર ઓપ્શનમાં m પણ ન હોય, ઓપ્શનમાં તમે r લખો તો ચાલે, બાકી મિનિંગલેસ છે, બરોબર. એટલે આવી રીતે છે, બીજું કાંઈ છે નહીં. તમને એવું કીધું બી આ ત્રિજ્યાને r લેવામાં આવે. પ્રથમ કક્ષાની ત્રિજ્યાને શું લેવામાં આવે? r લઈ લેવામાં આવે. આ આખી જે ત્રિજ્યા થઈ ગઈ, આ ત્રિજ્યાને શું લઈ લેવાનું કીધું આપણે? એને r તરીકે. તો કેના વડે દર્શાવે? બરોબર. nમી કક્ષા હોય તો rn² વડે દર્શાવે. ઓકે. ચાલો, ત્યાર પછીનો આપણે એવું કીધું 5 નંબરની અંદર કે n2+ આયનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. ક્વેશ્ચન નંબર 5. n2+, એમાં જે નંબર આપ્યો છે ચોથો કાઢી નાખું છું, અથવા તો આપણે આપણી રીતે લાઈનમાં લાઈન ટુ લાઈન લખી. n2+ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? ઓપ્શન હું તમને આપતો હતો, આપણે સીધું
જવાનું તો કે આપી દો ઓપ્શન, તમને એમ થાય ને સાહેબ હમણાં 0 1 2 3 એવું આપી દઉં તમને અહીં A0 B1 C2 ને D3. શું કીધું અત્યાર સુધી આપણે તમને અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા મેં શીખવેલું હતું, પણ શેની અંદર? તો કે પરમાણુની અંદર. જેમ મેં તમને પરમાણુની ઇલેક્ટ્રોન રચના શીખવી હતી અને એના ઉપરથી તમને આયનની ઇલેક્ટ્રોન રચના ગણતા આવડી, તો એવી જ રીતે આપણે અહીંથી આયનની સંખ્યા છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો શેની વાત કે નાઇટ્રોજન ઉપર 2+, તો કેમ ગણવાની? તો કે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પહેલાં લખો તો સીધી હું લખું અહીંયા હિલિયમ 2s અને 2p, બરોબર છે. તો અહીંયા 2 ને 2 4, 4 ને અહીંયા કેટલા લખવાના છે? 3. નાઇટ્રોજનમાં કેટલો છે? તો કે 2+, તો 2+ નો મતલબ શું? તો કે 2 ઇલેક્ટ્રોન જાય તો અહીંથી 2 કાઢ્યા તો કેટલો વધ્યો? 1. તો અહીંયા આ 2 ઇલેક્ટ્રોન, અહીંયા 1 જ છે, તો મારે વધારે એમાં તમને ચર્ચામાં કહેવાની જરૂરિયાત નથી કે નાઇટ્રોજન 2+ આયનની અંદર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 1. આવું તમને કોઈ પણની અંદર પૂછી શકે, તો કોઈ પણની અંદર તમને આવી રીતે ગણતા આવડતું હોવું જોઈએ. ઇઝ ઇટ ક્લિયર? ઓકે. પછી એના પછીનો પ્રશ્ન છે એ તમને એવો પૂછવામાં આવેલો છે કે નીચેની કઈ સંજ્ઞા વડે ગૌણ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય? ઓપ્શન A 4l-2, ઓપ્શન B 4l+2, ઓપ્શન C 2l+2, ઓપ્શન D 2n². શું કહેવામાં આવેલું છે આપણને એ તમારા મગજની અંદર ફૂલી ક્લિયર હોવું જોઈએ કે નીચેની કઈ સંજ્ઞા વડે ગૌણ કક્ષામાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી શકાય? ખરેખર ગૌણ કક્ષાને બદલે એ લોકોએ શબ્દ આપને વાપરવો જોઈએ ગૌણ કક્ષક. પણ ગૌણ કક્ષાનો મતલબ શું થયો? કે કક્ષાની અંદર. તો કક્ષાની અંદર એટલે શું થયું? કક્ષકો, બરોબર? એટલે વસ્તુ એની એક જ છે કે કક્ષકમાં રહેલા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કોના વડે દર્શાવાય? મેં તમને કાલે સૂત્ર આપ્યું હતું આનું. શું? તો કે 2 × 2l+1. આવું સૂત્ર મેં તમને કાલે આપેલું હતું કે તમારે કોઈ પણ પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવી હોય તો તમે s કક્ષક મૂકો તો અહીં તમને ખબર પડે ટોટલ 2 ઇલેક્ટ્રોન થાય. p મૂકો તો અહીંયા 6 થાય, d મૂકો તો અહીંયા એટલા થાય. તો 2 × 2l+1, તો તમે સીધું આનું અંદર સાદું રૂપ આપો તો 4l+2 થાય. તમારો જવાબ તમને સીધો મળી ગયો. બસ નીટની અંદર આવું જ કંઈક થોડું ઘણું ઉલટ સુલટ કરીને તમને પૂછવામાં આવેલું હોય છે, તમને બહુ સરળતાથી આવડે. ત્યાર પછી કીધું, બરોબર, આવી નાની નાની બાબતો છે એ તમને સરળતાથી આવડી જશે. મહત્તમને મુખ્ય ક્વોન્ટમ આંક 2 અને ગૌણ ક્વોન્ટમ આંક 1 ધરાવતા બધા જ કક્ષકોમાં કેટલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા સમાવી શકાય? ઓપ્શન A 2, ઓપ્શન B 4, ઓપ્શન C 6 અને ઓપ્શન D 8. હવે કે મુખ્ય ક્વોન્ટમ આંક 2 અને ગૌણ ક્વોન્ટમ આંક L, આનો મતલબ એવો થયો n બરાબર 2 અને L બરાબર 1 ધરાવતા બધા જ કક્ષકોમાં આનું આવું મૂલ્ય ધરાવે બધી જ કક્ષકો, તો n બરાબર 2 ને L બરાબર 1 એટલે કક્ષક થઈ તમારી 2p માં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકાય? 2p કક્ષકમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? 6. ઇઝ ઇટ સિમ્પલ? 2 નહીં હો, મહત્તમ કીધા. 2p કક્ષકોમાં કેટલા સમાય? બધા જ કક્ષકોમાં કીધું.
તો 2px 2py 2pz આવી જાય, બરાબર. અને અહીંયા એલ જ આપ્યું છે, ml ની વેલ્યુ આપી નથી, નહીંતર તમે કહી શકો 2px છે કે y છે કે z છે, બરાબર. એટલે જવાબ શું આવશે? અને p કક્ષક હોય 2p હોય કે 3p હોય કે કોઈ પણ હોય, p કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ સમાય? એમાં 6 ઇલેક્ટ્રોન મહત્તમ છે એ સમાઈ જાય, બરાબર. ત્યાર પછીનો જે ક્વેશ્ચન આપને આપવામાં આવેલો છે એ ત્યાર પછીનો ક્વેશ્ચન એવો છે, એક તત્વના આયનની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હાજર છે. નીચેનામાંથી કયો આયન હશે? ઓપ્શન એ Cu+, ઓપ્શન બી થોરિયમ 4+. તમારે અત્યારે કદાચ નથી પણ આપણે આગળ ભણશું એટલે આવશે, એટલે ઓપ્શન તો આપ્યા હોય, સીઝિયમ પ્લસ અને ડી પોટેશિયમ પ્લસ. તમને એમ થાય સર હમણાંના નંબર તો ખબર હોવી જોઈએ ને, કઈ વાંધો નહીં, ખબર છે એ તો પહેલાં ખાલી ગોતી લઈએ. એમાંથી તમારે કેટલા ઇલેક્ટ્રોન આપ્યા છે એવું કીધું તમને? આ એની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે એવું કીધું તમને. હવે 18 ઇલેક્ટ્રોન હોય તો એવું આયન તમારે આમાંથી ગોતવાનું છે, એમાં 18 તમને સીધું મળી જાય. પોટેશિયમ નંબર 19, એક જાય તો 18, વાર્તા પૂરી, બરાબર. ઓકે, ચલો, એકદમ સરળ બાબત હતી ત્યાં, એમાં કઈ બહુ મોટી બાબત છે. પછી એક પ્રશ્ન એવો આપ્યો જે તમને આવડશે સરળતાથી, કે આપેલ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ સરખા હોઈ શકે નહીં. આ નિયમ કોણે આપ્યો હતો? ફરી પાછું કહું છું, શું? આપેલ પરમાણુમાં કોઈ પણ 2 ઇલેક્ટ્રોનના ચારે ક્વોન્ટમ સરખા હોઈ શકે નહીં. આ નિયમ કોણે દર્શાવ્યો હતો? આપને ખબર છે કોણે દર્શાવ્યો હતો? આ પૌલીએ. પછી બીજો એક પ્રશ્ન આપ્યો છે એકદમ સરળ, કે ભાઈ પરમાણુ કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરવાનો ક્રમ કયો? બરાબર, એ તમે ઓપ્શન જોશો એટલે તમને આવડી જશે, એકદમ સરળ છે. અને પછી એવું આપ્યું, એ લખી દઉં તમને પ્રશ્ન હું, તો કે ખરેખર એટલો બધો કંઈ છે નહીં ખાસ. જો ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય L બરાબર 3 હોય તો મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? મારે અહીંયા ઓપ્શન આપવાની જરૂરિયાત નથી, કે ગૌણ ક્વોન્ટમ આંકનું મૂલ્ય L બરાબર 3 હોય. હવે L બરાબર 3 હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે એ તમારે આપવાનું છે. હવે L બરાબર 3 હોય તો કઈ કક્ષક થાય ભાઈ? હે, L બરાબર 3 હોય તો કઈ કક્ષક થાય? તો કે સર L બરાબર 3 હોય તો F કક્ષક આવે. અને F કક્ષકમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા સમાય? એમાં ન આવડે, સીધું અહીંયા મૂકી દો L બરાબર 3 કિંમત, બરાબર. આપણી પાસે સૂત્ર છે જ ગૌણ ક્વોન્ટમ આંક માટે, તો 3 મૂકો તો 3 દુ 6 ને 1 7, 7 દુ 14. અને આમ પણ ખબર પડે કે L બરાબર 3 હોય તો કઈ કક્ષક આવે? F કક્ષક. અને F કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન સમાય એ તમને બહુ સારી રીતે ખબર છે, એટલે મારે કંઈ બહુ તમને કહેવાની જરૂરિયાત નથી, બરોબર. અને ત્યાર પછીનો પ્રશ્ન આપ્યો છે, સીધો કયો પ્રશ્ન છે કે કોપર 2940 નું સાચું ઇલેક્ટ્રોનીય બંધારણ કયું છે? હવે કોપરની ઇલેક્ટ્રોન રચના મેં તમને કીધેલી છે, બરોબર, કે 4s1 ને 3d10 આ પ્રમાણે લખવાનું. બાકીનું બધું તમને આપેલું જોઈએ આવી રીતે. શું? તો કે 1s2 2s2 2p6 3s2 3p6, પછી તો કે અહીંયા 3d10 અને 4s1 આ પ્રમાણે લખવાનું છે તમારે, બરોબર. અને એ આવું જ્યાં હોય એ ઓપ્શન તમારો સાચો, અને આવું જ્યાં ન હોય એ ઓપ્શન તમારો ખોટો, બરોબર. ચાલો, આની અંદર બુકની અંદર જ ભૂલ છે, બરાબર. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એ લોકોએ 3D ને બદલે અહીંયા 4d10 આવું આપ્યું છે, પણ એની પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર છે. એટલે જવાબ તમારો આ આવશે, બરાબર, આમાં આપેલો નથી. અને પછી એક પ્રશ્ન એવો પૂછ્યો છે, કયો? તો કે કેલ્શિયમ પરમાણુનું ઇલેક્ટ્રોનીય બંધારણ કયું હશે? એ તમને આ સરળતાથી આવડશે. એ પ્રશ્ન હું તમને કંઈ એટલો બધો અગત્યનો છે એવું જણાવતો નથી, બરાબર છે. ઓકે, ચાલો. ત્યાર પછી આગળના પ્રશ્ન તરફ આપણે જવું છે.
હવે એક વસ્તુ હું તમને કહેતા ભૂલી ગયો કે સર અમે આ પ્રશ્ન લખીએ કે શું કરીએ, તો કે ભાઈ તમે લખવા હોય તો લખો, ના લખવા હોય તો પણ કાંઈ નહીં, બરાબર. હું તમને જે બુકમાંથી MCQ કરાવું છું, બરાબર, એ બુકની PDF તમને હું સેન્ડ કરીશ. શું સેન્ડ કરી દઈશ તમને? આની, કારણ કે દરેક MCQ આપણે લખીએ તો બહુ જાજો સમય જોઈએ, દરેક ઓપ્શન હું લખું તો ઘણો બધો જાજો સમય જોઈએ. તમારે લખવા હોય તો લખજો, કારણ હું તમને PDF મોકલીશ, તમને કંઈ ઘરે આવીને બુકમાં લખી તો ના આપી શકું. એટલે જે બુકમાંથી હું તમને કરાવું છું અને એ ઉપરાંત વધારાના બીજા પણ MCQ છે તમને હું, તમારી પાસે હોય તો તમે સોલ્યુશન કરજો બીજા બધા, પણ તમારી પાસે કદાચ ન હોય તો હું તમને MCQ છે એ મોકલીશ PDF સ્વરૂપે, અને એ PDFની અંદર તમને MCQ આપેલા છે, તમે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. અને પછી એ તમને નેક્સ્ટ ડેની અંદર તમને હું સોલ્યુશન પણ એના મોકલી આપીશ કે ભાઈ શું સોલ્યુશન એના હોય. ઓકે, ક્વેશ્ચન નંબર 10 હતો. હવે આપણે આવીએ છીએ ક્વેશ્ચન નંબર 11ની અંદર. જો કે વચ્ચે આપણે ઘણા બધા મૂક્યા, પણ આપણે લખીએ છીએ પ્રમાણે લાઈન ટુ લાઈન રાખી. હાઇડ્રોજન પરમાણુની nમી બોહર કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હશે? હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હશે? હવે જોજો, અને ઓપ્શન બહુ મસ્ત છે. ઓપ્શન A 13.6 अपॉन n² इलेक्ट्रॉन वोल्ट. ऑप्शन B n² નથી, n ની 4 ઘાત છે, 13.6, અરે યાર, n ની 3 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓપ્શન C 13.6 n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓપ્શન D 13.6, કદાચ n જ હશે અને ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, જે હોય તેને મેં તમને આપી દીધું, n જ છે ઓપ્શનની અંદર. તો આપણને પ્રશ્ન થાય કે સર આવું થોડું હોય, આ તો સીધું સૂત્ર છે ને, હાઇડ્રોજન પરમાણુની nમી કક્ષામાં ઇલેક્ટ્રોન છે એની શક્તિની. સર આપણી પાસે આવું જ સૂત્ર છે સીધું. શું? તો કે En = -RH n² अपॉन, સોરી ફોર ધેટ, Z² अपॉन n², જૂલ. આપણી પાસે આવું સૂત્ર છે. સર આવો ઓપ્શન છે નહીં એ કોઈ આપણી પાસે, ભઈલા જૂલમાં છે. આ લોકોએ આપણે ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલા છે, એટલે હંમેશા યાદ રાખજો આ જૂલ એટલે અહીંથી વેલ્યુ છે. તો આપણી ખબર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.602 × 10⁻19 જૂલ. આ સંબંધ છે આપણી પાસે. તો આપણી પાસે કેટલા જૂલ છે? RH એટલે કેટલા? તો કે ભાઈ 2.18 × 10⁻18 જૂલે કેટલા ઇલેક્ટ્રોન વોલ્ટ થાય? તો શું થયું કે 2.18 × 10⁻18 જૂલ ગુણ્યા 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ના છેદમાં 1.602 × 10⁻19 જૂલ. જૂલી જૂલી ગઈ, આને તમે કાઢો 2/1. આ તમારે પ્રમાણે 18×5 = 60 ને પ્રમાણે તમારે ટૂંકમાં કેલ્ક્યુલેશન કરશો એટલે આ તમને મળશે 0.136 × 10⁻1 ઇલેક્ટ્રોન વોલ્ટ. એક પોઈન્ટને પાછળ લઈ જાઓ, આઈ એમ સોરી ફોર ધેટ, તમને મળશે પોઈન્ટ ન મળે, 1.3 મળે ને, 2/1 છે, બરોબર. તમે કેલ્ક્યુલેટર મારી લીધો એટલે આ મળી જાય તમને. તો આ શું મળે? તો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. બસ આ RH છે એની બદલે આની ઉર્જા હું જૂલને બદલે ઓમાં લખું તો શું લખે? તો કે માઇનસ લખવું હોય તો માઇનસ તમે લખો તો ચાલે, બરોબર. 13.6 अपॉन, બરોબર, ઇન્ટુ Z² अपॉन n² ઇલેક્ટ્રોન વોલ્ટ. આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં સૂત્ર થયું, આ જૂલમાં હતું એના બદલે આ સૂત્ર શેમાં થઈ ગયું? ઇલેક્ટ્રોન વોલ્ટમાં, બરાબર. બીજો કોઈ જાતનો ચેન્જ નથી. આપણે RH એટલે રીડબર્ગ અચળાંક લખતા એમ આ ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર વેલ્યુ છે, એટલે એ કોઈ તમારે ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી, બરોબર. એટલે આ પ્રમાણે ઓપ્શન છે તમને હવે મળી ગયો સીધો કયો આવે, એટલે Z² હાઇડ્રોજન પરમાણુ માટે Z છે એટલે તમે કેટલા મૂકી દો? 1, એટલે 13.6 ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ. ધીસ ઇઝ યોર આન્સર, બરોબર. આવો જ એક બીજો પ્રશ્ન પૂછેલો છે, ભેગો સાથે સાથે લખી નાખો, નાનો એવો જ છે અને આને સમથિંગ લાયક છે કે હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા .6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો હિલિયમ પ્લસ ની આયનીકરણ ઉર્જા કેટલી?
હવે સમજો ઓપ્શન અહીંયા આવ્યા આપેલા છે એ 54.4, ઓપ્શન બી 6.8, ઓપ્શન સી 13.6, ઓપ્શન ડી 24.5. અહીંયા જતા આપણે હવે આવું કીધું કે હાઇડ્રોજન પરમાણુની આયનિકણ ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો હિલિયમ પ્લસની આયનિકણ ઉર્જા કેટલી? આવો જ એક પ્રશ્ન કદાચ તમને ખબર નહીં હોય, આપણે સ્વાધ્યાયની અંદર ગણી ગયા છીએ, બરોબર, પણ એમાં કીધું કે હાઇડ્રોજન પરમાણુની આયનિકણ ઉર્જા -2.18 × 10⁻⁸, બરોબર, જૂલ પ્રતિ પરમાણુ છે, તો હિલિયમ પ્લસ માટે કેટલી થાય? આયનિકણ ઉર્જા એટલે શું? તો મેં તમને કીધું આયનિકણ ઉર્જા એટલે ઇલેક્ટ્રોનને સંપૂર્ણપણે દૂર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જા, બરોબર. આયનિકણ ઉર્જા હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપી છે, આપણે ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર લખવાનું છે, બરોબર. ઓલું આપણે શું કરો, તમે યાદ કરો, આપણે ઉર્જા જોતી હોય હાઇડ્રોજનની આપી છે અને તમને હિલિયમ પ્લસની ગણવાની કીધી છે, તમારે જનરલી આપણે આવું લખાય ડેલ્ટા E = RH × 1/n²I/1/n². એ પણ મેં તમને કીધું હાઇડ્રોજન પરમાણુ માટે છે. જો તમારે બીજા કોઈ પરમાણુ માટે જોતું હોય તમારે શું કરવું પડે, તો કે અહીંયા તમારે Z² મૂકવો પડે × RH. તો જૂલમાં હોય તો RH, નહીતર તમારે શું મૂકવું પડે, તો કે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ 1/n²I - 1/n²F. ક્યાંથી ક્યાં છે, બરોબર? તો કે આયનિકણ ઉર્જા, લાયનિકણ ઉર્જા લી કક્ષામાં તમારે અંતમાં જવાનું છે. પહેલી કક્ષામાં હિલિયમ પ્લસ, તો એમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય? હિલિયમમાં ઇલેક્ટ્રોન બે ક્યાં હોય? તો કે પહેલી કક્ષામાં જ હોય. હિલિયમની ઇલેક્ટ્રોન રચના હવે તમને આવડે. હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય, તો કે હિલિયમ નંબર 2 શું થાય ઇલેક્ટ્રોન રચના 1s2. હિલિયમ પ્લસ એટલે શું થઈ ગયું 1s1. કઈ કક્ષામાં ઇલેક્ટ્રોન છે? પહેલી કક્ષામાં. જ્યાંથી ક્યાં જાય, તો કે અંતિમમાં જાય. તો તમારે શું લખવું પડે, તો કે 1/1 - 1/∞. આનો કોઈ મતલબ છે નહીં. Z, તો હિલિયમ માટે Z બરાબર કેટલા થાય, તો કે 2 નો વર્ગ એટલે 4 × 13.6 13 × 52. એ સમથિંગ કંઈક તમારો જવાબ આવે, સીધું તમારે જોઈ લેવાનું. 52 ને બદલે શું થાય 54. તો 54.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એ તમારી ઉર્જા છે એ તમને મળે. બાકી તમે આ સૂત્ર વાપરો તો તમને તકલીફ પડે. શું, તો કે En = -RH × Z²/n², બરોબર. પણ એ તમે કરો તો પણ ચાલે, પણ ખરેખર મેં તમને કીધું ખરેખર તમારે આ સૂત્ર મૂકવું પડે. આવું વસ્તુ આપણે આવો પ્રશ્ન છે આપણે ભણી ગયા છીએ, બરોબર. એટલે આ કાંઈ બહુ મોટી બાબત કે કોઈ બીજી બાબત નથી આના માટે, બરોબર. પણ જવાબ તમને તો ઓપ્શન જવાબ કયો મળે તમને, તો માઇનસમાં. ખરેખર જવાબ છે માઇનસમાં નથી. હાઇડ્રોજન માટે આપ્યું છે ને હિલિયમ પ્લસ માટે તમને પૂછ્યું છે. બાકી અહીંયા તમે સૂત્રમાં કિંમત મૂકો તમને મળી જાય. Z એટલે તમે હિલિયમનો મૂકો તો તમને મળે. RH ને બદલે તમે શું લઈ લો, ત્યાં 13.6 લઈ લો, કારણ કે ઇલેક્ટ્રોન વોલ્ટની વેલ્યુ છે અહીં તમને હમણાં મેં સાબિત કરીને આપી, બરોબર. તો એ પ્રમાણે કરો તો પણ મળે, પણ એ જવાબ માઇનસ મળે, બરોબર. ખરેખર આ પેટર્નથી આપણે કરીએ. દાખલા હવે આપણે ગણી ગયા છીએ એટલે વધારે કોઈ ચિંતા એની છે નહીં. પછી એ પૂછે નીચે દર્શાવેલા 4 ક્વોન્ટમ આંકના મૂલ્યમાં કયો ઇલેક્ટ્રોન સમૂહ શક્તિનું મહત્તમ મૂલ્ય દર્શાવે, એવું આપને કીધું છે. જોઈએ આપણે ક્વેશ્ચન શું છે તમારો, કેટલા નંબરની અંદર આવ્યા આપણે 13 નંબરની અંદર આવ્યા. નીચે દર્શાવેલા 4 ક્વોન્ટમ આંકના મૂલ્યોમાં નીચે દર્શાવેલા 4 ક્વોન્ટમ આંકના મૂલ્યોમાં કયો ઇલેક્ટ્રોન
સમૂહ શક્તિનું મહત્તમ મૂલ્ય દર્શાવશે. ઓપ્શન તમને કંઈક આવી રીતે આપ્યા છે. અહીંયા લીખી છે એન, એલ, એમએલ અને એસની કિંમતો. પહેલો ઓપ્શન છે એની અંદર છે 3, 2, 1 અને 1/2. બીજો ઓપ્શન છે એમાં છે 4, 2, -1, 1/2. ત્રીજો ઓપ્શન એમાં 4, 1, 0, -1/2. ચોથો ઓપ્શન છે એમાં 5, 0, 0, -1/2. પૂછવામાં તમને શું આવેલું છે કે ભાઈ આમાંથી કયો ઇલેક્ટ્રોન એવો છે કે જે ઇલેક્ટ્રોન સમૂહ શક્તિનું મહત્તમ મૂલ્ય દર્શાવે. એનો મતલબ શું થયો કે તમને આમાંથી કઈ એવી કક્ષક છે કે તમને મેક્સિમમ વેલ્યુ આપે, એનું મૂલ્ય કોનું વધારે. તો આમાં તમારે પહેલાં સિલેક્ટ એ કરવાનું કે આની કક્ષક કઈ બને. આ પહેલી છે તો 3 અને 2 એટલે કઈ બને 3D. અહીંયા 4 અને 2 એટલે અહીંયા બને 4P. અહીંયા 4 અને 1 એટલે અહીંયા બને 4S, સોરી ફોર ધેટ 4P બને હો અહીંયા. તો અહીંયા 4, 2 છે ને તો અહીં કઈ બને 4D. અને અહીંયા 5 અને 0 તો અહીંયા બને 5S. હવે આ બધામાંથી જોવાનું કે વધુ મૂલ્ય કોણ. તો ભાઈ n+l નો નિયમ લગાડો. અહીંયા n+l નો નિયમ લગાડો. કેટલા એવા તો કે 3 ને 2 5 અહીંયા લગાડો, 4 ને 2 6 અહીંયા લગાડો, 4 ને 1 5 અને અહીંયા લગાડો 5. તો ક્યાં મહત્તમ મૂલ્ય મળ્યું? આ મૂલ્ય મેં લખાય છે ના લખા તો કે n+l નું. જેની n+l નું મૂલ્ય વધુ એની ઉર્જા વધુ, મહત્તમ શક્તિ દેખાડે એ તમને. બરોબર, સીધી અને સિમ્પલ વાત છે. ઓકે, બીજું આપ્યું છે નીચેનામાંથી કયું વિધાન કેથોડ કિરણો માટે સાચું પુરવાર ન થઈ શકે. બરોબર, કેથોડ કિરણ માટે કયું વિધાન ખોટું છે કીધું. ગતિ શક્તિ ધરાવે, વિદ્યુત ચુંબકીય તરંગો છે તે ઉષ્માનું સર્જન કરે છે. બરોબર, અને યાંત્રિક દબાણ ઉત્પન્ન કરે છે. બરોબર, તો કેથોડ કિરણો છે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ વસ્તુ ખોટી, કારણ કે વિદ્યુત ચુંબકીય તરંગો નથી. બરાબર, ઓકે. પછી મેં તમને કીધું એ પ્રશ્ન આવ્યો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન કણ ઉપરાંત તરંગનો પણ ગુણધર્મ ધરાવે છે તે કયા વૈજ્ઞાનિકે દર્શાવ્યું. તો મેં તમને આગળ લખાવ્યું તો ડેવિસન અને ગર્મર ઉપરથી છે. બરોબર, પછી એક પ્રશ્ન આપ્યો છે 14 નંબરનો. એક ઇલેક્ટ્રોન વીજભાર E, દળ M અને V વેગથી કેન્દ્ર ZE ની આજુબાજુ ગોળ ગોળ ઘૂમે છે. ગોળ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન માર્ગની ત્રિજ્યા R છે, પરંતુ ઇલેક્ટ્રોનની સ્થિતિ શક્તિનું મૂલ્ય ગણવા માટે નીચેનું ક્યુ સૂત્ર વાપરી શકાય એવું આપણને પૂછેલું છે. એક ઇલેક્ટ્રોન છે એ વીજભાર E ધરાવે, દળ M અને V વેગથી કેન્દ્ર ZE ની આજુબાજુ ગોળ ગોળ ફરે છે. આનો મતલબ તમને આવો કીધો કે આવી રીતે છે, આ કેન્દ્ર છે, આ ઇલેક્ટ્રોન અહીંયા ફરે છે, આ કેન્દ્ર છે એ ZE છે
અહીંયા જે ઇલેક્ટ્રોન છે એની પાસે દળ m છે અને વેગ v છે. આવી રીતે એ ફરે છે ગોળ ગોળ, પણ ઇલેક્ટ્રોન માર્ગની ત્રિજ્યા r છે, આ વચ્ચેનું અંતર છે એ r છે, બરોબર. ઇલેક્ટ્રોનની સ્થિતિ શક્તિનું મૂલ્ય ગણવા, તમારી સ્થિતિ શક્તિ ઇલેક્ટ્રોનની જોતી હોય, બરોબર, તો તમે એના માટે ક્યુ સૂત્ર છે એ વાપરો છો, એ આપને કીધું, બરોબર. હવે કેન્દ્ર માટે આપણે ZE કીધું છે અને ત્રિજ્યા માટે R કીધું છે, બરોબર. તો આનું સીધું સૂત્ર આવે સ્થિતિ શક્તિનું આવી જાય છે કે ZE માઇનસની અંદર ZE² અપોન R. તો આપણે એમ થાય કે તમે આ સબા ક્યાંથી લીધું, તો સીધું આનું આ સૂત્ર જ E છે સીધું, બરોબર. આપણે જેમ લખીએ છીએ એ પ્રમાણે કે ઉર્જા છે તો એ કેટલી છે, તો કે -R/Z² અપોન n², એમ સ્થિતિ શક્તિ છે એનું મૂલ્ય છે. આ સીધું આ પ્રમાણેનું આનું સૂત્ર જ સીધું છે. આપણા સિલેબસની અંદર નથી, પણ આ 1994ની અંદર પૂછાયેલો પ્રશ્ન છે એ છે, બરોબર, કે ભાઈ આવી રીતે હોય તો આ પ્રમાણેનું સૂત્ર થાય, બરોબર. એ મેથેમેટિકલ આખું ઓલું આવે, જે આપણી પાસે એનો ભાગ છે એનું કંઈ આપણે પાસે આવતું નથી, કે સીધું જ છે કે સ્થિતિ શક્તિ એટલે કેટલું છે કે ભાઈ થયેલું જે કાર્ય તમારી પાસે છે, થયેલું કાર્ય છે એ કેટલું છે, બરોબર. એનું વિકલન છે એ જનરલી કરવામાં આવે ને એ વિકલનના આધારે આપણે આ વેલ્યુ છે એ મળે છે, બરોબર. આપણે સીધું ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે. ઓકે, પછી એક પ્રશ્ન આપ્યો છે કે ફોટો ઇલેક્ટ્રોનનું જ્યારે ઉત્સર્જન થાય ત્યારે તેની શક્તિ કેટલી હોય. ફોટો ઇલેક્ટ્રોન છે, હવે ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એનો મતલબ શું, આને કાઢી નાખું, હું તમને ખાલી એટલું જ સમજાવું કે ભાઈ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય એટલે શું, તો કે ઉત્સર્જન થાય એટલે એ ઇલેક્ટ્રોન છે એ ઊંચી કક્ષામાંથી લઈ અને નીચી કક્ષામાં આવતો હશે. તો પહેલાં તો જ્યારે શોષણ કરે ત્યારે કેટલું શોષણ કરે, જેટલી તમે ઉર્જા આપો એટલી ઇલેક્ટ્રોન છે એનું શોષણ કરે, પણ જ્યારે ઉત્સર્જન કરે ત્યારે ધીમે ધીમે એની શક્તિ છે એ કેવી થતી જતી હોય, ઘટતી જતી હોય, બરોબર. એટલે આપણે એવું કીધું કે ફોટો ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જન થાય ત્યારે એની શક્તિ કેટલી હોય, તો કે ભાઈ આપાત ફોટોન કરતાં ઓછી, કે તમે જે આપાત કરી એના કરતાં ઓછી હોય. શું કામ, તો કે ઉત્સર્જન કરે એટલે ઉપરથી ક્યાં આવે છે, નીચે તરફ આવે, એટલે ઉર્જા એની ધીમે ધીમે ઘટતી જાય, બરોબર. પછી એક પ્રશ્ન છે એ આપણે આપેલો છે, એ પ્રશ્ન તરફ આપણે જઈએ. પંદર નંબરની અંદર, જો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય, જો ઇલેક્ટ્રોનના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય +1/2 અને ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય, ચુંબકીય ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1 હોય તો નીચેના કયા કક્ષક વડે, નીચેના કયા કક્ષક વડે તેનું નિરૂપણ ન થઈ શકે, નિરૂપણ ન થઈ શકે. ઓપ્શન આપેલો છે S, ઓપ્શન B છે તમારી પાસે P, ઓપ્શન C છે D અને ઓપ્શન D છે F કક્ષક. S કક્ષક, P કક્ષક, D કક્ષક અને F કક્ષક, આ શેનામાંથી અથવા આમાંથી શેના વડે નિરૂપણ ન થઈ શકે. શેની વાત કરે છે, સ્પિન ક્વોન્ટમ આંક +1/2 અને ચુંબકીય ક્વોન્ટમ આંક -1. એનો મતલબ L = -1 અને MS = +1/2 હોય તો કઈ કક્ષક ન હોય. પહેલી વાત તો L બરાબર -1/2 કઈ કક્ષકમાં ન હોય તો સીધી જ ખબર પડી જાય કે S કક્ષકમાં ન હોય, કારણ કે L બરાબર 0 હોય તો જ S કક્ષક આવે, તો -1 ત્યાં હોવાની કોઈ સંભાવના રહેતી નથી. એટલે S કક્ષક વડેનું નિરૂપણ ન થાય, બાકી P, D ને F બધા કક્ષક વડેનું નિરૂપણ થઈ શકે, બરાબર છે. ઓકે, પછી પાછો આપણે આગળ વધીએ. એક ક્વેશ્ચન આપણે આપેલો છે એના તરફ આપણે આગળ જઈએ.
હાઇડ્રોજન પરમાણુની ભૂમિ સ્થિતિમાં ત્રિજ્યા નંબર કેટલા આવ્યા આપણે પાસે 16. હાઇડ્રોજન પરમાણુમાં ભૂમિ સ્થિતિમાં ત્રિજ્યા 0.53 એંગસ્ટ્રોમ છે. લિથિયમ 2+ આયનની તેજ પરિસ્થિતિમાં કેટલી ત્રિજ્યા થશે? બરોબર, આપણે કીધું હાઇડ્રોજન પરમાણુમાં ભૂમિ સ્થિતિમાં એની ત્રિજ્યા આટલી છે, તો લિથિયમ 2+ ની એ જ પરિસ્થિતિમાં ત્રિજ્યા કેટલી થાય? આપણી પાસે સર ત્રિજ્યાનું સૂત્ર શું છે? તો આપણી પાસે ત્રિજ્યાનું સૂત્ર છે Rn = 52.9 પાઇકોમીટર ઇન્ટુ n²/z. 52.9 છે બરોબર છે, એનો મતલબ એમ કે પાઇકોમીટર એટલે 10⁻12. તમે એંગસ્ટ્રોમમાં એને ફેરવો, 2 પોઈન્ટ અંદર લઈ આવો એટલે આનો મતલબ આવો છે ને, જો 52.9 × 10⁻, પાઇકો એટલે 12 મીટર થયું બરોબર, n²/z. સમજો, એની ઓપ્શન જે કાંઈ હશે સીધું તમને ફાઇનલ જવાબ જ આપણે લઈએ. હવે 2 પોઈન્ટને હું અંદર લઈ લો એટલે શું થયું જોવો તો તમે, આ 2 પોઈન્ટ અંદર શું થયું 0.529 થયા. 2 પોઈન્ટ અંદર એટલે ઘાત શું થાય તમારી, અંદર આવો તો ઘાત વધે, તો એને ગુણ્યા 10 2 વધે તો 10⁻10 મીટર, n²/z. 0.529 એટલે આને 0.53 લખાય, 9 છે એટલે પાછળમાં 10⁻10 મીટર એટલે શું થઈ ગયું એંગસ્ટ્રોમ, n²/z. બીજું કાંઈ છે નહીં, આ સૂત્ર જે તમને આપ્યું છે બરોબર, એ 52.9 પાઇકોમીટરમાં દર્શાવે, એંગસ્ટ્રોમની અંદર 0.53 દર્શાવે. ઇઝ ઇટ ક્લિયર? એ બીજું કાંઈ છે નહીં. હવે આ જે સૂત્ર તમારી પાસે Rn = 0.53 એંગસ્ટ્રોમ, n²/z. અને શેના માટે વાપરવાનું છે તમારે? લિથિયમ 2+ માટે ભૂમિ સ્થિતિમાં કીધું, એટલે આપણે કીધું તેજ પરિસ્થિતિમાં, એટલે ભૂમિજ અવસ્થામાં, ભૂમિ અવસ્થા એટલે n નું મૂલ્ય 1 લઈ લો તો = 0.53 એંગસ્ટ્રોમ ગુણ્યા 1/2/z. લિથિયમ માટે 3, 53/3 17 તેરી 51 સમથિંગ કંઈક તમને જવાબ છે એ મળે, 0.17 સમથિંગ તમને સીધો જવાબ મળે એંગસ્ટ્રોમની અંદર. ઇઝ ઇટ ક્લિયર? નવી વસ્તુ કાંઈ છે નહીં, આવી નવી બાબત છે એ તમને આપેલી છે બરોબર, એટલે તમને આરામથી આની અંદર જે આપેલો છે પ્રશ્ન એ તમને ગણતા આવડશે. એ કંઈ બહુ મોટી બાબત છે એ તમને આપવામાં આવેલી નથી. ચાલો, ત્યાર પછી આગળના પ્રશ્નની અંદર જઈએ આપણે. સત્તર નંબર આવશે. આપણને એવું કીધું છે 9.1 × 10⁻28 ગ્રામ દળ ધરાવતા ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા કેટલી હશે? ઇલેક્ટ્રોનનો વેગ 3 × 10⁴ સેન્ટીમીટર × સેકન્ડ ઇન્વર્સ છે, જેની ચોકસાઈનું મૂલ્ય 0.001% જેટલું છે.
બરાબર, બાકી બધું તમને આપ્યું છે અહીંયા. અને એચની વેલ્યુ તમને આમાં આપી છે 6.626 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ છે. જૂલમાં નથી આપી, અર્ગમાં આપી છે, પણ તમારે ફેરવવાનું નથી. હું કામ તો કે આ ગ્રામમાં આપ્યું છે ને આ સેન્ટીમીટરમાં આપ્યું છે, એટલે કોઈ પ્રશ્ન નથી. હવે જો અહીંયા તમને દળ આપી દીધું છે m બરાબર 9.1 10⁻28. આના ગ્રામ જ રાખવાનું, કારણ કે અહીંયા અર્ગ છે અને અહીંયા સેન્ટીમીટર છે, એટલે બધા નાના એકમ છે. બાકી અહીંયા કિલોગ્રામ હોય, અહીંયા મીટર હોય અને અહીંયા જૂલ હોય. બરાબર, એમ આપ્યું છે. ઇલેક્ટ્રોનના સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સનું મૂલ્ય આપ્યું છે તમને, સોરી પૂછ્યું છે કેટલું હશે. ઇલેક્ટ્રોનનો વેગ છે એ તમને આપ્યો છે, મતલબ કે ડેલ્ટા વી આપ્યો છે 3×10⁴ સેન્ટીમીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. પણ એની ચોકસાઈનું મૂલ્ય આપ્યું છે તો એને ગુણ્યા 0.001 ટકુડી છે તો કે ભાંગા 100. બરાબર છે, એટલે તમને સરળતાથી આવડશે. એચની વેલ્યુ પણ તમને આપી છે 6.626 10⁻27 અર્ગ ઇન્ટુ સેકન્ડ. તો સીધું સૂત્ર છે કે ડેલ્ટા એક્સ ઇન્ટુ એમ ઇન્ટુ ડેલ્ટા વી ઇક્વલ ટુ H/4π. તમારી પાસે સૂત્ર છે, તમારે ડેલ્ટા એક્સની વેલ્યુ છે એ ખાલી મેળવવાની છે H/4πm ડેલ્ટા એક્સ. સૂત્રની અંદર કિંમત મૂકશો, જવાબ તમને મળશે. બરોબર, ત્યાર પછી આપ્યું છે સમશક્તિક અધઃપતિત કક્ષકો કોને કહેવાય. સમશક્તિક એટલે મેં તમને આગળ પણ કીધેલું છે કે સમાન શક્તિ ધરાવતી હોય ને સમશક્તિક કહેવાય. આવો પ્રશ્ન પૂછ્યો. પછી એક દાખલો આપ્યો છે, દ બ્રોગલીની તરંગ લંબાઈ આપી છે તો એનું વેગમાન કેટલું થાય, તો સીધું ને સિમ્પલ સૂત્ર છે P = H/λ. P તમને સીધું મળી જશે એમાંથી. બરોબર, બાકી બધી વેલ્યુ આપેલી છે. એક વાત તમને આપી છે ગેડોલિયમની ઇલેક્ટ્રોન રચના. એ ગેડોલિયમની ઇલેક્ટ્રોન રચના એટલા માટે તમને પૂછેલી છે કારણ કે આપણે આગળ આવશે 12મા ધોરણની અંદર ભણશું ડીએફ વિભાગના તત્વો, ત્યારે ઇલેક્ટ્રોન રચના આવશે. શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ તમને હું ત્યારે સમજાવીશ. બરોબર છે, બાકી તમને એકદમ સરળ બાકી બધી વસ્તુઓ આપેલી છે અને આવડી પણ જશે. એક દાખલો છે આપ્યો છે 18 નંબર પર જઈએ આપણે. H=1 પરમાણુ માટે બોહર ત્રિજ્યાનું મૂલ્ય આશરે 0.53 એંગસ્ટ્રોમ છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા n = 2 માટે ત્રિજ્યાનું મૂલ્ય એંગસ્ટ્રોમમાં કેટલું હશે. હવે જો હમણાં જ મેં તમને કીધું બોહર પરમાણુની પ્રથમ કક્ષા માટેનું તમને ત્રિજ્યાનું સૂત્ર આપી દીધું. n = 2 માટે ગણવાનું કીધું છે આપણે. Rn = 0.53 એંગસ્ટ્રોમ ઇન્ટુ n²/z. બરોબર, તો અહીંયા સીધી ને સિમ્પલ તમારે ખાલી સૂત્રની અંદર તમારે માત્ર ને માત્ર ખાલી શું કરવાનું છે, કિંમત મૂકવાની છે. n = 2 મૂકી દો, 0.53 એંગસ્ટ્રોમ 2 એટલે એને ગુણ્યા 4, 5 ચોક ને 20 તો 2 પોઈન્ટ સમથિંગ તમારો જવાબ છે એ આવશે. આટલું સિમ્પલ કેલ્ક્યુલેશન કરતા તમને આવડતું હોવું જોઈએ. બરાબર છે, ચાલો હવે એક સરસ મજાનો બીજો પ્રશ્ન આપેલો છે આની અંદર, નાનો એવો, કદાચ આશા રાખું તમને આવડી જશે ને ખબર પણ પડી જશે. આપણે 19 નંબરની અંદર છીએ, આની અંદર નંબર જુદો છે. ઇલેક્ટ્રોન અને H2 પરમાણુનું સ્થાન 1.0 mm ની મર્યાદામાં છે. વધુમાં ઇલેક્ટ્રોનનું વેગમાન 5×10⁻26 કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ છે. હિલિયમ પરમાણુના વેગમાનમાં
લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી હશે? એવું કહેવામાં આવ્યું કે ઇલેક્ટ્રોન અને H2 પરમાણુનું સ્થાન 1 mm ની મર્યાદામાં છે, તો એનો મતલબ કે આનું સ્થાન એ 1 mm ની મર્યાદાની અંદર છે, ઇલેક્ટ્રોન અને H2 પરમાણુ. અને ઇલેક્ટ્રોનનું વેગમાન તમને આપ્યું છે, એનો મતલબ કે તમને P આપ્યો છે ફોર ઇલેક્ટ્રોન 5 × 10⁻26 કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો હિલિયમ પરમાણુની વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી, ઓછામાં ઓછી અનિશ્ચિતતા કેટલી? હવે H2 પરમાણુ તમે લ્યો તો એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન થાય ને, તો એ તો 1 mm ની મર્યાદામાં છે, અને ત્યારે ઇલેક્ટ્રોનનું વેગમાન આટલું છે. જો 2 ઇલેક્ટ્રોન હોય ત્યારે એનું વેગમાન આટલું છે, 1 mm ની મર્યાદાની અંદર છે, 1 mm ની મર્યાદામાં છે. એનો મતલબ શું થયો કે એનાથી બહાર એનું સ્થાન છે એ જતું નથી. મિલીમીટરમાં આપ્યું છે તમને, બરાબર. તો હિલિયમ પરમાણુના વેગમાનમાં લઘુત્તમ અનિશ્ચિતતા કેટલી? તો હિલિયમ પરમાણુ પણ કેટલા ઇલેક્ટ્રોન? એમાં પણ 2 જ ઇલેક્ટ્રોન હોય. તો જેટલી હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની અંદર વેગમાનમાં હોય એટલું જ આની અંદર હોય. તો આની અંદર પણ તમને સેમ ટુ સેમ જવાબ તો આ જ તમને મળશે, એમાં કોઈ જાતનો ચેન્જીસ આવવાનો નથી. કારણ કે હાઇડ્રોજન પરમાણુનું સ્થાન અને ઇલેક્ટ્રોન આ બે મર્યાદામાં આપેલા છે, અને ત્યારે 1 mm ની મર્યાદામાં હોય ત્યારે એનું વેગમાન આટલું છે, તો હિલિયમનું એટલું જ થાય. શું કામ? તો કે એમાં પણ 2 જ ઇલેક્ટ્રોન છે, એમાં વધારે ઇલેક્ટ્રોન નથી. ઇઝ ઇટ સિમ્પલ? બરાબર. આટલા MCQ અહીં સુધી રાખું છું. ખરેખર બુકની અંદર મારે કદાચ 28 કે 30 MCQ જેવું પૂરું થઈ ગયું છે. આપણે અમુક વચ્ચે MCQ એકાદ કદાચ મેં મૂકી દીધા છે, બરાબર, અને બાકીના બધા અમુક મોટે આપણે સોલ્યુશન કરી નાખ્યા, એટલે એને આપણે સ્કીપ કરી દીધા છે, બરાબર. એકદમ સરળ પ્રશ્નો છે, એટલા બધા અઘરા નથી. પણ હા, એક વસ્તુ સિમ્પલ અને સીધી છે, અને તમારે મગજની અંદર બેસાડવાની છે કે કોઈ પણ શિક્ષક છે એ તમને કદાચ ગમે એટલા MCQ કરાવે, એમાંથી જે MCQ પૂછાય એની કોઈ ગેરંટી છે જ નહીં. કોઈ પણ બુકમાંથી MCQ, કઈ બુકમાંથી MCQ પૂછાશે એ નો ગેરંટી, બરાબર છે. એટલે એવી આશા રાખીને ચાલવાની જરૂરિયાત નથી કે આપણે આટલા MCQ કરી લીધા ચેપ્ટરમાંથી એટલે આમાંથી જ પૂછાય. નો, એના જેવા હોય, એ ટાઈપના હોય, એ મેથડના હોય, પણ એ જ MCQ પૂછાય એવું લગભગ ક્યારેય શક્ય બન્યું નથી. કંઈક ને કંઈક, કોઈક ને કોઈક ચેન્જીસ છે એની અંદર જનરલી જોવા મળે છે. એટલે આ બાબતનું ખાસ તમારે ધ્યાનમાં લેવાનું છે, ને મેક્સિમમ MCQ તમારે તમારી જાતે સોલ્વ કરવાના છે. ના સમજાય અહીંયા પૂછવાનું છે, તો અને માત્ર તો જ શક્ય બને નીટ. બાકી કદાચ એક ચેપ્ટરમાંથી 400, 500 MCQ નીકળી શકે, અને એ બધા MCQ અમે સોલ્વ કરી. તમે જુઓ, કદાચ મેં તમને 20 MCQ માણ સોલ્વ કરાવી શકું એક લેક્ચરમાં, તો એક ચેપ્ટરના 500 MCQ હોઈ શકે. તો ક્યારે MCQ સોલ્વ થાય? સિલેબસ ક્યારે ભણાવે? ક્યારે ચેપ્ટર પતે? બરાબર. કારણ કે વસ્તુ એક ને એક એના જેવી જ છે. એટલે આ વસ્તુ આખી એ છે કે તમને જો થિયોરિટિકલ પોઈન્ટ સમજેલો હોય, ગોખેલો ને, તો તમને આ પોઈન્ટ છે એ સમજાય. કદાચ ના સમજાય તો તમે અમારી મદદ લઈ શકો છો. મેઇન વસ્તુ પર્પઝ આ છે, તમારે તમારી જાતે મેક્સિમમ MCQ સોલ્વ કરવાના છે. નહીં કરાવે કે એવું કંઈ કહેતો નથી, પણ તમારી જાતે જેટલા મેક્સિમમ MCQ તમે સોલ્વ કરશો એટલો ફાયદો તમને મેક્સિમમ મળશે, બાકી મિનિમમ મળશે. ઓકે, અહીં સુધી રાખીએ. ફરી પાછા આપણે નવા લેક્ચરની અંદર નવા MCQ છે એ સોલ્વ કરશું.